માનો પોતાના જ સ્વરૂપાનંદનું પાન પ્રભુ પોતાના ભક્તોના માધ્યમથી કરી રહ્યા છે. આમ સ્વકીય ભાવથી કુમારિકા કે પરકીયા ભાવથી શ્રુતિ રૂપાઓ દ્વારા પ્રભુ જે નિજ લીલારસનો અનુભવ કરાવે છે એ રસ પરમ વિશુદ્ધ છે, નિર્દોષ છે અને સ્વરૂપાત્મક છે. જો ભાગવતજીમાં જયારે રાસલીલાનું વર્ણન કર્યું ત્યારે સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે. પરીક્ષિત, હવે તું સાવધાન થઈને સાંભળ, કેમ કે જે લીલાનું તું હવે શ્રવણ કરવા જઈ રહ્યો છે એ કોઈ પ્રાકૃત દેવ દેવીની કે કોઈ અન્યની લીલા નથી. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મની રસાત્મક લીલા છે. એમાં તું લેશ માત્ર પણ સંશય ના કરીશ. રાસ પંચાધ્યાયનો પહેલો શબ્દ છે ભગવાન. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. એ સ્વયં ભગવાનની લીલા છે. ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને ધારણ કરે તે ભગવાન. અને ષડ ધર્મો કેવલ કૃષ્ણમાં બિરાજે છે, જે પૂર્ણાનંદ સ્વરૂપ છે. વેદ જેને પરબ્રહ્મ કહે છે, ગીતા જેને પરમાત્મા કહે છે, ભાગવત જેને ભગવાન કહે છે, એ જ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. અને ભગવાન શબ્દ તમે જુઓ, ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, વ ની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર. જેણે 5 તત્વોને ધારણ કર્યા છે. આ જગતનું સર્જન 5 તત્વોથી કર્યું છે અને પોતાની જુદી જુદી લીલાઓ દ્વારા એ 5 તત્વોને જેમણે વિશુદ્ધ અલૌકિક બનાવ્યા છે. મૃદ ભક્ષણ લીલા કરી પૃથ્વી તત્વને અલૌકિક બનાવ્યું. નાગ દમન લીલા કરી જલ તત્વને વિશુદ્ધ કર્યું. દાવાગ્નિનું પાન કરી અગ્નિ તત્વને અલૌકિક બનાવ્યું. તૃણાવર્તને મારી આકાશ તત્વને વિશુદ્ધ બનાવ્યું. અને વેણુનાદ કરી જેમણે વાયુ તત્વને અલૌકિક બનાવ્યું. એવા ભગવાનની લીલા છે. માટે માં તો સંશય ના કરીશ. એટલા માટે પ્રભુની પરમ વિશુદ્ધ લીલા છે. પ્રભુની દરેક લીલાઓ નિર્દોષ છે. જો 3 વસ્તુઓ છે, ક્રિયા, કર્મ અને લીલા. જીવ કરે તે ક્રિયા અને કર્મ. આમ તેમ જોયું, હાથ પગ હલાવ્યા, અહીંયા ત્યાં આટા માર્યા, એ બધી ક્રિયાઓ જેનું કોઈ પરિણામ ના હોય. કર્મ જે આપણને પાપ અને પુણ્યના બંધનમાં બાંધે અને દુઃખ કે સુખ રૂપે એનું ફળ આપણે ભોગવવું પડે. અને પ્રભુ જે કઈ કરે છે ભક્તના ઉદ્ધાર માટે, ભક્તની રક્ષા કરવા માટે, અથવા તો ભક્તને આનંદનું દાન દેવા માટે કરે છે. એટલા માટે પ્રભુની લીલા છે. પ્રભુ પોતાની કોઈ લીલાથી બંધાતા નથી. એટલા માટે પ્રભુની સમગ્ર લીલાઓ નિર્દોષ છે. એટલા માટે વૈષ્ણવે પણ વિશુદ્ધ હૃદયથી હંમેશા વલ્ભાખ્યાનું અવગાહન કરવું, અલૌકિક ભાવથી કરવું. અને આ 7મા આખ્યાનનું અવગાહન કરવા માટે આપણે સૌ ગિરિરાજજીની તળેટીમાં પહોંચી જઈએ. બધા ભૂલી જાઓ કે આપણે અહીંયા અમદાવાદમાં બેઠા છીએ, નિકોલમાં છીએ. આમ બી સ્થાનનું નામ પણ ગોકુલ પાર્ટી પ્લોટ છે. તો આપણે ગોકુલથી હવે ગિરિરાજજીની તળેટીમાં પહોંચીએ, જ્યાં શ્રીજી બાબા શ્રી ગિરિરાજજીના શિખર પર બિરાજે છે, જ્યાં પ્રત્યક્ષ સ્વરૂપે પોતાના નિજ ભક્તોને નિજ સ્વરૂપાનંદનું દાન પ્રભુએ કર્યું છે.
સાતમો આખ્યાન એટલે પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકા કહી શકાય. ઠાકોરજીની સેવા કયા ભાવથી કરવી, કઈ રીતે પ્રભુને લાડ લડાવવા. ને સાતમો આખ્યાન એટલે ગોવર્ધનો ધરણ શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ, આ બંનેના પરસ્પર પ્રેમનું આખ્યાન, બંનેના વિશુદ્ધ સ્નેહનું આખ્યાન. ફરીથી એકવાર પ્રથમ પંક્તિનું ગાન કરી અને પછી આપણે એનો વિસ્તાર કરીએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણે આચાર્ય સ્વરૂપે ને ચંદ્રાવલીજી સ્વરૂપે જે પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કર્યો, રસો વૈસ પ્રભુના જે રસનું પાન કર્યું, જે આનંદ લૂટ્યો, એ કેવલ પોતાની પાસે સીમિત નથી રાખ્યો. ગુજરાતીમાં એવું કહેવાય ને કે ગમતા નો કરીએ ગુલાલ. જે આપણને પ્રિય વસ્તુ હોય એ જ્યારે બીજાને લૂંટાવીએ ત્યારે આનંદ ઓર વધી જાય. અને આનંદનો સ્વભાવ છે કે આનંદને તમે હૃદયમાં રોકી ના શકો. માણસને કોઈ દુઃખ આવ્યો હોય ને તો ખૂણામાં એકલો બેસીને રડીએ દે, પણ આનંદ છે ને જ્યાં સુધી હૃદયમાંથી વ્યક્ત ન થાય ત્યાં સુધી એ આપણને આનંદ ના આપી શકે. આપણો બાબો એસએસસી માં ફેલ થયો હોય, આમ મોઢું નીચું રાખી સંતાઈને માણસ નીકળે, પણ એસએસસી માં ફર્સ્ટ ક્લાસ પાસ થયો હોય તો જે રસ્તામાં મળે લો પેંડો ખાઓ, મારો બાબો ફર્સ્ટ ક્લાસ પાસ થયો. આનંદનો સ્વભાવ છે, વ્યક્ત થયા વગર ના રહી શકે. શ્રી ગુસાઈજી વિવિધ પ્રકારે શ્રીજી બાવાની સેવા કરીને લાડ લડાવ્યા. પોતે સ્વરૂપાનંદનો અનુભવ કર્યો અને એ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ આપણે કેમ કરી શકીએ એ પ્રકાર આપણને બતાવ્યો છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. અહીં શ્રીહરિ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? કેમ કે શીખવાના વિવિધ પ્રકાર હોય. કોઈને તમે મુખથી શીખવી શકો, આ પ્રમાણે તમારે કરવું જોઈએ, આ વસ્તુ આ રીતે કરાય. શિક્ષકો જેમ નિશાળમાં બાળકને ભણાવતા હોય, મોડેથી ઉપદેશ આપીને પણ શીખડાવી શકાય. બીજાને બતાવી પણ શકાય. જેમ સ્કૂલ કે કોલેજમાં તમે પ્રેક્ટિકલ કરતા હો, જેમ વારંવાર સેવાની શિબિરોનું પણ આયોજન થતું હોય છે અને એ માધ્યમથી પણ વૈષ્ણવને બતાવી શકાય કે અમુક અમુક ઉત્સવમાં આવી રીતે સેવા થાય, અમુક શૃંગાર આવી રીતે કરાય, આ રીતે ઠાકોરજીને સાથ ધરાવાય. અહીં શ્રી ગુસાઈજીએ માત્ર આજ્ઞા પણ નથી કરી, કોઈને બતાવ્યું પણ નથી, પણ શ્રી ગુસાઈજી કહે છે કે જુઓ હું કઈ રીતે પ્રભુની સેવાનો સુખ લઉં છું, હું કઈ રીતે પરમ આનંદનો અનુભવ કરું છું. અને તમારે પણ જો આનંદનો અનુભવ કરવો હોય તો મારું અનુસરણ તમે કરો. જેમ શ્રી મહાપ્રભુજી આચાર્ય છે એમ શ્રી ગુસાઈજી પણ ગુરુ પણ છે ને આચાર્ય પણ છે. ગુરુ જે ઉપદેશ પણ આપે છે અને આ ચરતી આ ચરેતી છે ઇતિ આચાર્ય. વાસ્તવમાં આચાર્યને ઉપદેશ દેવાની આવશ્યકતા નથી, એમનું સમગ્ર જીવન આપણા માટે ઉપદેશ છે. શ્રી ગુસાઈજી સેવાને આચરણમાં મૂકી અને આપણને ઉપદેશ આપી રહ્યા છે. હું જે પ્રમાણે પ્રભુને લાડ લડાવું છું અને જે રસનો અનુભવ હું કરી રહ્યો છું
તમે પણ આ રીતે ઠાકોરજીને લાડ લડાવશો ત્યારે તમને પણ એ આનંદ રસની અનુભૂતિ ચોક્કસ થશે. દુનિયામાં ઉપદેશકો તો ઘણા થયા, ગુરુઓ ઘણા થયા, પણ શ્રી ગુસાઈજી આપણને ભગવદ સુખના વિચાર કરવાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રષ્ટિ આપી છે. કે તમારી સેવા દ્વારા તમે પ્રભુને રીઝવી કેમ શકો, પ્રભુના સૂક્ષ્મ સુખનો વિચાર કઈ રીતે કરી શકો, એ અલૌકિક દ્રષ્ટિ આપણને આપી છે.